हाय फ्रेंड, अमारा बी फोर टेलर में तमारुं स्वागत है। तो मित्रों, आज आपणे पेंट और शर्टनु माप हूँ तमने शीखवाड़ीश, बराबर। तो के परफेक्ट रीते कई रीतना माप लेवुं, बराबर। तो मित्रों, विडियो ने चलो शुरू करिए। तो पहला तो मित्रों तमारे शुं करवानुं छे, आ रीतना मेजर पट्टी राखी अने अहींयाथी मित्रों राखवानुं छे। तो आपणे लंबाई केटली राखीशुं, तो के जो जे आपणे अंगूठो कहेवाय छे त्यांथी आपणे मापवानुं छे। तो केटली 28.5 केटली 28.5 है। तो थोड़ा नॉर्मल ऊंचू राखीशू आटलू, तो 28 आवे, बराबर। तो मित्रों 28 नी लंबाई, बराबर। 28 नी लंबाई अने 42.5 नी साती, बराबर। 42.5 नी साती, साती मतलब चेस्ट, बराबर। 42.5 नी। हवे मित्रों आपणे शोल्डर नु माप लईशुं। तो के शोल्डर राखीशुं आपणे केटલું 19, केटલું 19 નું शोल्डर જોઈ લો મિત્રો, એ 19, बराबर। तो હવે મિત્રો અહીંયાથી આપણે બોયનું માપ લઈશું, બરાબર। તો મિત્રો 19 નું શોલ્ડર આવી તો ત્યાંથી આપણે બોયનું માપ લેવાનું છે। તો કે કેટલી આવે છે બોય 24, કેટલી 24 ની બોય, बराबर मित्रों। तो आ बोयનું माप આવી ગયું, बराबर। तो હવે મિત્રો ઘણા લોકો અહીંયા કમરનું પણ માપ લેતા હોય છે, બરાબર। પણ મિત્રો કમરનું જો માપ તમે ના લો તો પણ ચાલે, કારણ કે જ્યારે હું કટિંગ કરીશ ત્યારે હું એક કટિંગમાં તમને સમજાવી દઈશ કે કમરમાં કેટલું રાખવું। પરફેક્ટ એડજસ્ટ તમારે આવી જશે, બરાબર। તો મિત્રો હવે આપણે પેન્ટનું માપ લેવાનું છે કે ચાહે જીન્સ પહેરવા હોય કે પછી નાઇટી પહેરવા તો એના ઉપર કઈ રીતનું માપ લેવું, બરાબર। तो मित्रों હવે આપણે પેન્ટનું માપ લઈશું, બરાબર। तो मित्रों પહેલા તો કસ્ટમરને પૂછી અંદર કોઈ ખીચામાં કોઈ ભરેલું હોય તો બહાર મૂકી દેવાનું, બરાબર। અહીંયા મૂકી દો। રેડી। તો હવે આપણે મિત્રો શું કરવાનું છે, તો કમર માપવાની છે, બરાબર। પહેલા તો કમર જોઈ લેવાનું કે કેટલાની કમર છે, બરાબર। તો મિત્રો 38 ની કમર, કેટલાની 38 ની કમર, બરાબર। 38 ની કમર રાખવાની છે અને બંને પગ ભેગા કરી દો, બરાબર। મિત્રો જ્યારે પણ તમે માપ લેતા હોય ત્યારે મિત્રો કસ્ટમરને બંને પગ છે ને ભેગા કરાવી દેવાના, બરાબર। તો મિત્રો 42.5 કેટલી 42.5 ની શીટ છે, બરાબર। અને મિત્રો આજે આપણે માપવાનું છે એ હવે તમારે શું કરવાનું છે કે 42.5 અને આ છે 27.5, બરાબર। અહીંયાથી તમારે જોઈ લેવાનું છે કે 26 કમ્પ્લીટ 25 આવે છે, બરાબર। તો 26, 27 અને 27.5, બરાબર। नॉर्मल फिटिंग राखवानुं होय तो मित्रों 27.5 राखवानुं। फूल फिटिंग होय ने तो मित्रों 27, पण 27 में वधारे फिटिंग थई जाय एना माटे आपणे राखीशुं 27.5, बराबर। 27.5 नी जोंग, केटलानी 27.5 नी, बराबर। तो मित्रों हवे ढींचणनुं माप लईशुं आपणे। तो के ढींचणमां केटલું राखीशुं, तो ढींचणमां आवे छे 70, केटલું 70। तो मित्रों आपणे शुं करवानुं छे 18, 19 ने 20, बराबर। 20 नो आपणे ढींचण राखीशुं, केटलानो 20 नो। आ पण नॉर्मल फिटिंग राखवानुं छे, बराबर। फूल फिटिंग एटલું બધું फिटिंग નથી, बराबर। तो मित्रों 20 नो छे ढींचण અને મોરી મિત્રો આપણે રાખીશું કેટલાની મોરી રાખીશું, અહીંયાથી માપીએ तो 15, बराबर। 13.5। तो मित्रों 13.5 ની મોરી આવે છે, બરાબર। તો આપણે 13.5 પાછળથી ચેક કરી લેવાનું છે કે કમ્પ્લીટ નીકળી જશે, બરાબર। અને નીચેથી ફિટિંગ છે, બરાબર। એટલા માટે મિત્રો 13.5 આવે છે, બરાબર। આમ જો મિત્રો ઘણા લોકો શું કરતા હોય છે કે અહીંયાથી આપણે કોણી આવે ત્યાંથી મિત્રો આ રીતના પટ્ટી રાખતા હોય છે અને આ રીતના માપ લેતા હોય છે, એટલે કેટલું આવે છે 15, બરાબર। તો મિત્રો આ ફિટિંગ મોરી થતી નથી, 15 में बहु खुली
થઈ જાય. બરોબર, તો આપણે 13.5 રાખવાની છે. તો મિત્રો 13.5 રાખીશ. હું જ્યારે કટિંગ કરીશ અને કસ્ટમરને જ્યારે હું કપડાં પહેરાવીશ ત્યારે તમે વિડીયો જોજો, તમને ખબર પડી જશે. બરોબર, તો 13.5ની મોરી. બરોબર, તો મિત્રો હવે આપણે લંબાઈનું માપ લેવાનું છે. તો કે અહીંયાથી આપણે લંબાઈનું માપ લઈશું. સીધા બંને પગ ભેગા કરી દો. બરોબર, તો મિત્રો લંબાઈ છે કેટલી? તો કે 35. કેટલી? 35. બરોબર, તો મિત્રો આપણે લંબાઈ રાખીશું 35. બરોબર, 35. બરોબર, તો મિત્રો એન્કર પેન્ટ છે. ઘણું નીચું નથી અને ઘણું ઊંચું પણ નથી. માપનું એન્કર પેન્ટ છે. બરોબર, તો હવે મિત્રો આપણે લંગોટ માપી લઈશું, જે આપણે લટક કહીએ છીએ. બરોબર, જ્યારે મિત્રો તમે લટકનું માપ લેતા હોય ત્યારે બંને પગ થોડા ખુલ્લા કરાવી દેવાના. બરોબર, અને ટીશર્ટ થોડી ઊંચી કરી દો રહી. બરોબર, તો હવે મિત્રો આપણે આ માપ લઈશું. તો કેટલું આવે છે? તો કે 26. કેટલું? 26ની લટક. બરોબર, તો મિત્રો 26ની લટક આવે છે. બરોબર, અહીંયાથી મિત્રો જોવાનું છે તમારે. અહીંયા 26 પરફેક્ટ આવે છે. બરોબર, મિત્રો પાછળથી તમારે આ રીતના રાખવાનું છે. બરોબર, આ રીતના પરફેક્ટ રહેવું જોઈએ. બરોબર, આ રીતના, અને પછી આગળથી આ રીતના રહેવું જોઈએ. એટલે મિત્રો 26ની લટક. બરોબર, તો આ મિત્રો પરફેક્ટ પેન્ટનું માપ આપણે લઈ લીધું. બરોબર, મિત્રો વિડીયો તમે ધ્યાનથી જોજો. મેં જે માપ લીધું એ રીતના તમે માપ લેશો તો ખરેખર તમારે કપડાં સારા બનશે. બરોબર, તો મિત્રો આ આપણું માપ હતું. બરોબર, તો મિત્રો હવે આ જે કપડાં હું જે માપ લીધું છે એ કપડાનું કટિંગ પણ વિડીયો હું તમને મૂકીશ મિત્રો. તો તમે એ કટિંગનો પણ વિડીયો જોઈ લેજો, અને કસ્ટમરને હું કપડાં પહેરાવીશ અને એનો પણ અલગથી વિડીયો બનાવી અને તમને મૂકીશ કે કસ્ટમરને કપડાં કેવા લાગે છે. બરોબર, તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. જો મિત્રો અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો મિત્રો સારી કોમેન્ટ કરજો, અને મિત્રો અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. બરોબર, તો મિત્રો આ એમનું માપ હતું. અને જે આપણે કપ રાખવાનો છે એ મિત્રો આપણે રાખીશું 9.5. કેટલો? 9.5. જ્યારે આપણે પરફેક્ટ અહીંયા રાખીશું ત્યારે બટન નાખીશું ત્યારે મિત્રો 8.5 પરફેક્ટ રહેશે. ને આપણે અહીંયા તૈયાર નાખવાનો છે 9.5. બરોબર, 9.5નો કપ. અને કોલર છે મિત્રો 16. કેટલાનો? 16નો કોલર. બરોબર, 16નો કોલર રાખીશું મિત્રો આપણે. તો મિત્રો વિડીયો મારો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.